અમદાવાદના ડોક્ટર સાથે બનેલી સત્ય ઘટના. અમદાવાદના ડોક્ટર સાથે બનેલી સત્ય ઘટના. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં સ્વાગત છે. તમારા જીવનમાં ધન કે પૈસા ઓછા કમાશો તો ચાલશે, પણ કોઈની દુઆ જરૂર કમાજો, કારણ કે જ્યાં દવા કામ નથી આવતી ત્યાં દુઆ કામ આપતી હોય છે. જો આ ડોક્ટરને દુઆ ન મળી હોત તો જિંદગી નરક જેવી થઈ જાત. ખૂબ સમજવા જેવી સ્ટોરી છે, તો પૂરેપૂરી સ્ટોરી જોજો મિત્રો. અમદાવાદમાં અનિલભાઈ નામના એક ડોક્ટર રહેતા હતા. આ ડોક્ટર પાસે પોતાનું મોટું દવાખાનું હતું. આ ડોક્ટર પાસે પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ આ ડોક્ટરને શેર માર્કેટની ખોટ હતી. તેથી આ ડોક્ટર ખૂબ જ ચિંતામાં રહેતા હતા. આમ કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા અને એક દિવસ ખૂબ બહુ મોટી ઉંમરે આ ડોક્ટરને ત્યાં એક દીકરાનો જન્મ થયો. તેથી ડોક્ટરની ખુશીનો પાર ન રહ્યો. પરંતુ બન્યું એવું કે કર્મ સંજોગે દીકરાના જન્મની સાથે તેને એક રોગ હતો અને આ રોગના કારણે આ દીકરાનું હૃદય બરાબર કામ કરતું ન હતું. તેથી તેના પિતા એક ડોક્ટર હતા. તેમને તેના દીકરાની સારવાર કરી, પરંતુ તેમના સારવારની કોઈ પણ અસર થઈ નહીં. ત્યારબાદ તેણે એક મોટી હોસ્પિટલમાં પોતાના દીકરાને દાખલ કર્યો, જ્યાં તેને એક કાચની પેટીમાં રાખવામાં આવ્યો અને અનેક ડોક્ટરોએ કે દીકરાની તપાસ કરી, પરંતુ કોઈ પણ ડોક્ટરને તે દીકરાના રોગની દવા ન મળી. અનિલભાઈ દરરોજ હોસ્પિટલના ડોક્ટરને વિનંતી કરે કે હવે કંઈક તો કરો કે જેથી મારા દીકરાને સારું થઈ જાય. ત્યારે બધા ડોક્ટરો અનિલભાઈને કહેવા લાગ્યા, બસ એટલું જ કહેતા કે અનિલભાઈ, અમે તો બધા પ્રયત્નો કરીએ છીએ, પરંતુ તમારા દીકરાને સારું નથી થતું. કોઈ દવા કામ કરતી જ નથી. આમ કરતા ને કરતા 2 મહિના પસાર થઈ ગયા. તેથી અનિલભાઈ પાસે જે પણ પૈસા હતા તે બધા પૂરા થવા લાગ્યા. તેથી અનિલભાઈને ચિંતા થવા લાગી કે દીકરાને સારું થતું નથી અને મારું બધું ધન, મારા બધા પૈસા હવે પૂરા થવા લાગ્યા છે. 2 મહિનાથી મારો દીકરો બેભાન અવસ્થામાં કાચની પેટીમાં છે. તેથી અનિલભાઈએ હોસ્પિટલના ડોક્ટરને કહ્યું કે હવે તો મારે પણ મારું દવાખાનું ખોલવું પડશે, કારણ કે હવે મારી પાસે પણ જે ધન, જે પૈસા હતા તે પૂરા થવા લાગ્યા છે. ત્યારે ડોક્ટરોએ અનિલભાઈને કહ્યું કે કંઈ વાંધો નહીં અનિલભાઈ, તમારા દીકરા માટે જ્યાં સુધી દવા ન મળે ત્યાં સુધી અમે અમારાથી બનતા તમામ પ્રયત્નો કરીશું. તમે નિરાતે તમારું દવાખાનું ખોલો, કારણ કે તમારા દર્દીઓ પણ તમારા ઉપર ભરોસો રાખીને દવા લેવા આવતા હોય છે. તે પણ હેરાન થતા હોય છે. ત્યારે અનિલભાઈએ છેલ્લે પોતાના દીકરા સામે જોયું અને ભગવાનને કહ્યું, હે ભગવાન, હવે બસ એક જ તારો આધાર છે. મોટી ઉંમરે મારે ત્યાં દીકરાનો જન્મ થયો, પરંતુ કર્મ સંજોગે જન્મતાની સાથે જ તે બીમાર પડી ગયો. આટલું કહેતા કહેતા તો અનિલભાઈની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. અનિલભાઈને દુઃખોનો પાર ન રહ્યો. પરંતુ બીજા જ દિવસે એક ઘટના બની. સાંજનો સમય હતો અને અનિલભાઈ પોતાના દવાખાનામાં બેસીને મનમાં વિચારી રહ્યા હતા કે કંઈક કરીશ અને મારા દીકરાને જલ્દી સારી થઈ જાય. પણ કોઈ દવા કામ કરતી નથી. ભગવાનને કૃપા કરી શેર માટેની ખોટ પૂરી કરી, પણ આ રીતે શું? હવે ક્યારેય પણ મારા દીકરાને સારું નહીં થાય. હું પોતે પણ એક ડોક્ટર છું અને મેં ઘણાને સાજા કર્યા છે, પણ મારા દીકરાનો મને કોઈ ઉપાય મળ્યો નથી. શું હું મારા દીકરાને ખોઈ બેસીશ? એમ વિચારીને બસ રડ્યા કરે છે અને રડતા રડતા રાત્રિનો સમય થઈ ગયો. તેની આંખોમાં આંસુ સાથે અનિલભાઈ દવાખાનાની બહાર નીકળ્યા અને દવાખાનાની તાળું મારે છે એટલી જ વારમાં એક ગરીબ ભિખારણ પોતાના 5 વર્ષના નાનકડા બાળકને તેડીને દવાખાને આવી અને અનિલભાઈને કહેવા લાગી કે સાહેબ, મારા દીકરાને ખૂબ જ તાવ આવે છે, તેને કંઈક દવા આપો. પરંતુ અનિલભાઈનું મન ખૂબ જ અસ્વસ્થ હતું, એટલે તેમણે કહ્યું કે હવે દવાખાનું બંધ કરવાનો સમય થઈ ગયો છે, એટલે તમે કાલે આવજો. ત્યારે તે ગરીબ ભિખારણ અનિલભાઈને ખૂબ આજીજી કરવા લાગી કે સાહેબ, હું ખોળો પાથરું છું, મારા દીકરાને ખૂબ તાવ આવે છે, તેને કંઈક દવા આપો. હું રાત્રે ક્યાં જઈશ? મારા ગરીબનું કોણ હોય? તમારા ઉપર ભરોસો રાખી દૂરથી તમારા દવાખાને એકલી ચાલીને આવી છું. મારા પગમાં તાકાત નથી કે હું તેને બીજા દવાખાને લઈ જઈ શકું. આજ સવારનું કંઈ ખાવાનું પણ મળ્યું નથી, અને જો તમે મારા દીકરાને દવા આપશો તો સાહેબ, હું તમારો ખૂબ આભાર માનીશ. પરંતુ અનિલભાઈ વારંવાર તે ભિખારણને ધમકાવતા ને કહેતા કે હાલી જા અહીંયાથી, મારે દવાખાનું બંધ કરવાનો સમય થઈ ગયો છે અને હવે હું કોઈને દવા આપતો નથી. એમ કહીને અનિલભાઈએ પોતાના દવાખાનાને તાળું મારી દીધું. પરંતુ તે ગરીબ ભિખારણ
એણે તો નક્કી કર્યું કે આજે તો મારે મારા દીકરાની દવા લેવી જ પડશે. એમ વિચારીને તે ભિખારણે પોતાના દીકરાને હાથમાં લઈ અને અનિલભાઈના પગમાં મૂકી દીધો અને ખોળો પાથર્યો અને કહ્યું કે સાહેબ, હું તમારી પાસે મારા દીકરા માટે દવાની ભીખ માંગુ છું. ત્યારે અનિલભાઈએ ગુસ્સામાં આવીને ભિખારણને ધમકાવી. તેમ છતાં તે ભિખારણે અનિલભાઈને કહ્યું કે સાહેબ, તમે મને જે પણ કહેશો તે હું સાંભળી લઈશ, પરંતુ મને મારા દીકરા માટે દવા આપો. હું મારી દુઆ આપું છું કે તમારા બાળકોને ભગવાન સુખી રાખશે, તમારા પરિવારને પણ લાંબુ આયુષ્ય આપશે. ભિખારણના મુખમાંથી આવા શબ્દો સાંભળીને અનિલભાઈના બંને પગ થંભી ગયા અને તેમણે કહ્યું કે શું ભગવાન મારા બાળકોને સુખી રાખશે? એટલું કહેતા અનિલભાઈને પોતાના દીકરાની યાદ આવી ગઈ અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા અને તેમણે ભિખારણને કહ્યું કે ચાલ, હું તને તારા દીકરાની દવા આપું. એમ કહીને અનિલભાઈ ડોક્ટરે ફરીથી પોતાનું દવાખાનું ખોલ્યું અને ભિખારણના બાળકની તપાસ કરી અને દવા આપી. થોડીવાર તે બાળકને ત્યાં સુવડાવ્યો ને તાવ ઓછો થઈ ગયો. ડોક્ટરે દવા આપી અને ભિખારણને કહ્યું કે જા, હવે તારા બાળકને સારું થઈ જશે. ત્યારે ભિખારણે આખા દિવસમાં જે પણ પૈસા મળ્યા હતા તે બધા બહાર કાઢીને અનિલભાઈને કહ્યું કે ડોક્ટર સાહેબ, બોલો તમને કેટલા પૈસા આપું? તમારી ફી શું છે? ત્યારે અનિલભાઈએ ભિખારણના બાળક સામે જોઈને કહ્યું, હે બહેન, તારા દીકરાની જે મેં દવા કરી એની ફી તે મને પહેલા જ આપી દીધી છે. મારી કિંમત તે દુઆના રૂપમાં મને આપી દીધી છે. મારે હવે પૈસાની કોઈ જરૂર નથી. ત્યારે તે ભિખારણ મનમાં વિચારે છે કે ડોક્ટર સાહેબ ખૂબ જ સારા માણસ છે, ભગવાનના માણસ છે. એમ વિચારીને તે ભિખારણે પોતાના દીકરાને તેડી લીધો અને તે દવાખાનાની બહાર નીકળી. ત્યારે ભિખારણનો પગ થંભી ગયો અને તેણે ફરીથી એકવાર અનિલભાઈની સામે જોયું. ત્યારે અનિલભાઈની અને ભિખારણની આંખો એક થઈ ગઈ. ત્યારે તે ભિખારણના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે ડોક્ટર સાહેબ, આજે તમે મારા દીકરાને સાજો કર્યો છે. હું ભગવાનને દુઆ કરીશ કે તમારા બાળકોને ક્યારેય નખમાં પણ રોગ નહીં થાય, તમારા પરિવારને ક્યારેય કોઈ પીડા નહીં થાય, તમારા દીકરા બહુ લાંબુ આયુષ્ય ભોગવે એવી મારી ભગવાનને દુઆ છે. એમ કહીને તે ભિખારણ પોતાના બાળકને લઈને ત્યાંથી નીકળી ગઈ. ત્યાર પછી અનિલભાઈએ દવાખાનું બંધ કર્યું અને જેવા જ અનિલભાઈ દવાખાનાના પગથિયા નીચે ઉતર્યા તેવો જ એક ફોન આવ્યો. અનિલભાઈ, તમે જ્યાં પણ હોવ ત્યાંથી તરત જ હોસ્પિટલમાં આવો, કારણ કે અમેરિકાના એક મોટા ડોક્ટર આવ્યા છે અને તેમણે દવાનું એક ટીપું તમારા દીકરાના મોઢામાં મૂક્યું અને તમારો દીકરો સળવળવા લાગ્યો છે. ત્યારે આ ડોક્ટર તરત જ પોતાની ગાડી લઈને હોસ્પિટલમાં પહોંચી ગયા. ત્યારે અનિલભાઈએ કહ્યું કે બોલો, શું થયું મારા દીકરાને? ત્યારે ડોક્ટરોએ કહ્યું કે અમેરિકાના એક મોટા ડોક્ટર આવ્યા છે. તેમણે દવાનું એક ટીપું તમારા દીકરાના મોઢામાં મૂક્યું અને તમારો દીકરો ચળવળાટ કરે છે. ડોક્ટરોએ કહ્યું કે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારા દીકરાની દવાનું સંશોધન થઈ ગયું છે અને તમારો દીકરો સાજો થઈ જશે. આ સાંભળીને અનિલભાઈની આંખમાં આંસુ આવી ગયા અને તે અમેરિકાના મોટા ડોક્ટરને ભેટી પડ્યા અને કહેવા લાગ્યા કે સાહેબ, હું તમારો કેવા શબ્દોમાં આભાર માનું. તમે મારા દીકરા માટે દવા લઈ આવ્યા. તમને કેટલી ફી આપું? ત્યારે તે અમેરિકાના ડોક્ટરે કહ્યું કે આ તમારા દીકરાનો ઈલાજ શક્ય જ નહોતો. આ તો મેં એક અખતરો કર્યો અને એક ટીપું દવાનું તેના મોઢામાં મૂક્યું અને તમારો દીકરો જાગી ગયો. એટલે મને લાગે છે કે હું કોઈ દવા નથી લઈ આવ્યો, પરંતુ આજે તમે કોઈની દુઆ લઈ આવ્યા છો, એટલે તમારો દીકરો સારો થઈ ગયો. ત્યારે અનિલભાઈને પહેલી ઘટના યાદ આવી કે એક ગરીબ ભિખારણના દીકરાને મેં દવા આપી અને તેની દુઆએ મારા દીકરાને સાજો કરી દીધો. મિત્રો, જીવનમાં ધન કે પૈસા ઓછા કમાશો તો ચાલશે, પણ કોઈની દુઆ જરૂર કમાજો, કારણ કે જ્યાં દવા કામ નથી આપતી ત્યાં કોઈની દુઆ કામ આપે છે. ઈશ્વરથી મોટું કોઈ નથી, એટલે ઈશ્વરમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખજો. મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. હરે કૃષ્ણ. જય માતાજી.